નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે આંબલીપુરા ગામે આવેલા છીએ. જે ખેડૂત ભાઈએ એરંડાનું વાવેતર કર્યું છે એ પણ આપણી સાથે છે. એમને એરંડા વિશે પૂછીશું. આપનું શુભ નામ? ચૌધરી ગોકળભાઈ ગણેશભાઈ, ગામ? આંબલીપુરા, તાલુકો? ચાણસ્મા, જિલ્લો પાટણ. તાલુકો ચાણસ્મા લાગે. ઓકે, જિલ્લો પાટણ. ઓકે, જે તમે આ વેરાયટી લગાવી છે, કઈ વેરાયટી છે? સ્કાયલોન સ્કાયલોન 303 303 પ્લસ. ઓકે, કઈ જગ્યાએથી ખરીદી કરી હતી? મોટપથી. મોટપ ચામુંડા ઇરિગેશન એની એગ્રો જયદીપભાઈ ત્યાંથી. જયદીપભાઈ. ઓકે, જે તમે આ વેરાયટી લગાવી છે કેવી છે વેરાયટી? વેરાયટી સારી છે, એની માળા સારી છે. બરાબર. અને માળા લોબી પણ વધારે છે. માળ લોબી છે અને માળ ખુલ્લી છે કે ભરાવદાર છે? ભરાવદાર છે, ફૂલ ભરાવદાર છે. બરાબર. અને જે 303 પ્લસ જે વેરાયટી લગાવી છે તમે, એનો ફૂટ કેવી છે નીચેથી? ફૂટ બી સારી છે. ફૂટ સારી છે. અને એક એરંડાને 15-17 માળો છે. બરાબર. અને સાઈડની માળો કેવી છે? નાની છે કે મોટી છે? સાઈડની માળો મતલબ ટોટલી માળો સરખી જ છે. સરખી છે. બરાબર. તો તમે જે વેરાયટી લગાવી અને તમારી આજુબાજુમાં પણ વેરાયટી લગાવેલી છે, બરાબર? આજુબાજુ પણ વાવેલા છે. બીજા ખેડૂતોએ તો જે અન્ય વેરાયટીઓ લગાવી છે એના કરતાં આપણી વેરાયટી કેવી લાગી તમને? એના કરતાં આપણી વેરાયટી સ્ટાન્ડર્ડ છે. સ્ટાન્ડર્ડ છે. બરાબર. અન્ય ખેડૂત મિત્રોને વાવેતર કરવું તો કરાય ખરું? 100% કરાય ને? સ્કાયલોન જ વવાય. બરાબર. તમારો કોન્ટેક્ટ નંબર? 991387 ઓકે. તો આપણે જે તમે વેરાયટી જોઈ, બરાબર, તમે કહો છો માળ પણ સારી છે, બરાબર, પણ તમે જે વાવેતર કર્યું છે એનો ડિસ્ટન્સમાં તમે શું કહેવા માંગો છો? અંતર આના કરતાં હજુ વધારે રાખ્યું સારું હતું કે નહોતું સારું? અંતર વધારે રાખ્યું 4નું તો સારું હતું. કલ્ટી ગાળો અને 7x4 કહો તો 7x3 હોત તો સારું હતું. હજુ આ નજીક વાવેતર થઈ ગયું છે. વાવેતર તેમ છતાં પણ વેરાયટી કેવી લાગી? વેરાયટી એકદમ સુપર છે. ઓકે, થેન્ક યુ, વેલકમ. ખેડૂત મિત્રો, તમે પણ આ આખી ખેતર છે એ પણ તમે જોઈ શકો છો. 1.5 વીઘાનું ખેતર છે. ઓકે.